તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે મારી વરણી થઈ છે, તેમાં બધા આગેવાનો અને બધા જ ગામોના સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં શુભેચ્છાઓ માટે આપવા આવેલા છે. અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે લલિતાબેન છે અને કારોબારી ચેરમેન તરીકે કેશુભાઈ વડેદરા છે. પાર્ટીનો જ નિર્ણય હોય છે કે કેને પ્રમુખ ઉપપ્રમુખ કે કારોબારી કેને બનાવવા છે, અને પાર્ટીનો નિર્ણય હંમેશા શિરોમાન્ય હોય છે. તાલુકાના વિકાસ માટે અત્યારે અમારે રોડ, રસ્તા છે, પાણી છે, એના બધા કામો જે પણ તાલુકાને લગતા છે એ બધા ભૂતકાળમાં પણ કરેલા છે અને ભવિષ્યમાં પણ લોકોની અને ખેડૂતોની અને બધાની સુખાકારી માટે અમે ખૂબ મોટો પ્રયત્ન કરશું કે વધુમાં વધુ કામ થઈ શકે. વિધાનસભામાં મુદ્દો ઉઠેલો છે કે ગૌચરનું દબાણ છે, અને ગૌચરના દબાણ માટે જે તે સક્ષમ અધિકારીઓ દ્વારા જે તે ગૌચર દબાણ છે એમાં નોટિસો આપી દીધેલી છે અને ટૂંક સમયમાં એના માટે કાર્યવાહી કરશે. ઘઉંની ખરીદી માટે જે ખરીદી ચાલુ છે અત્યારે, એ ખરીદીની અંદર એવી વસ્તુ છે કે થોડીક નહિવત પ્રમાણમાં ખરીદી છે, પણ એના માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત થયેલી છે અને ટૂંક સમયમાં હવે એના માટે સ્ત્રોત વધારશે કે ખેડૂતોના મોટા ભાગના બધાના જેના ઘઉંના કોટા છે એ બધા પૂરા થઈ જાય અને ખરીદી થઈ શકે. એવું અમને અમારા ધ્યાન સુધી એવું ક્યાંય આવ્યું નથી કે ક્યાં ભ્રષ્ટાચાર થયો હોય છે. એવો રજૂઆત ના, અમારી સુધી એવો ભ્રષ્ટાચાર થઈ એવી ક્યાંય રજૂઆત નથી આવી. અમે જ્યારે હતા ત્યારે પણ લોકોનો કામ છે અને લોકોનો પ્રેમ અમને હંમેશા માટે મળ્યો છે. આવું અમારા ધ્યાન ઉપર આવું અત્યાર સુધીમાં તાલુકા પંચાયતનું ક્યારે નથી આવ્યું કે પોરબંદર તાલુકા પંચાયતમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય. હા, ચોક્કસ કરશું. અમારા તાલુકા પંચાયત લેવલથી કોઈ પણ આવો પ્રશ્ન અમારી સાથે સામે આવશે તો એમાં અમે એના માટે પગલાં પણ લેશું અને જે પણ જરૂરી ઓલું હશે તેમાં અમે એના માટેના કાર્યવાહી પણ કરાવશું.